પટ્ટો પહેરવાનો બાકી હોય તો એવા અધિકારીઓ મેલે કે ભાઈ આ ચિત્રોડા ગામ એ આખું કોંગ્રેસનું છે, તો આમાં ભાજપનો દેવ માનવા વાળો અધિકારી હોય એને મેલો. એટલે એ અધિકારી આપણો એજન્ટ ના આવ્યો હોય એ પેલા ટેસ્ટ કરવા માટે 100 વોટ નાખી દે, અને 100 વોટ નો ટેસ્ટ થાય એટલે પછી બીજું કોઈ મતદાન કરવા આવ્યું હોય તો એનું 101 થી કરીને ચાલુ થાય. એટલે ડિલેટ મારવાનું હોય, ડિલેટ મારતા નથી. અને આપણા એજન્ટો હાજર સમયસર નથી રહેતા, એટલે એક બૂથ ઉપર 50 વોટ ખોટા કરે તો 2000 બૂથ છે 1 લાખ વોટ ખોટા થઈ જાય. હવે 1 લાખ વોટ ખોટા થાય તો આપણે સીધો 2 લાખનો ખાડો પડે. એટલે 2 લાખે આપણે જીતતા હોય ત્યાં સુધી તો જીતાય જ નહીં. મારી વાત સાચી કે ખોટી? એટલે આટલો જ તમે આ 1 મહિનો પ્રચાર કરો, આટલું કામ બગાડીને મિટિંગમાં હાજર રહો, ખર્ચા કરો, પણ આપણો એજન્ટ એ 5:30 વાગે ના જાય અને ઓલો ઘડીકમાં ફટફટ ફટફટ ફટ બટન દબાવે પરા તો પછી એમાં ઓલા શિવાભાઈ સાહેબ કે શિવાભાઈ અમને કીધું હતું ને કે રાજધાની પાડી ઓછાનો પાડો, અને પછી આપણે હુઈ ગયા હોય 5:30 વાગ્યા સુધી અને ઓલા રાગતો હોય અધિકારી એનો જ હોય પોતે જ. એટલે આ પ્રમાણે થતું હોય છે. એમાં થોડા જ્યાં પણ એજન્ટો તમારી તાલુકા પંચાયતના રાખવાના હોય ત્યાં 5:30 વાગ્યા બૂથ ઉપર એજન્ટો જતા રહે એવા એજન્ટો રાખજો. ભલે 10 વાગ્યા પછી બીજાને બેહાડે, પણ 2 વાગ્યા પછી બીજાને બેહાડે એમાં વાંધો નહીં, પણ વહેલો 1 નો પહેલા ધડાકે તો એ જયારે ટેસ્ટ કરવાનો હોય એ ટાઈમે આપણો માણસ હાજર હોય પછી ટેસ્ટ થાય. આવું આપ સૌ કરું.